આજે આપણે છીએ ગુજરાતનું મિની કાશ્મીર મિત્રો। એટલે આપણે છીએ નર્મદા જિલ્લામાં। આપણે નર્મદા જિલ્લામાં આપણને ખબર છે કે વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ। મિત્રો તમે જોઈ શકો છો આગળ આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય એવો નર્મદા નદી પર આવેલો આ ડેમ છે। જે નર્મદા નદી પર આવેલો આ ડેમ છે એમાં જે વીજળી ઉત્પન્ન થાય છે એમાંથી મોટાભાગની વીજળી જે છે એ મધ્યપ્રદેશને આપવામાં આવે છે, ત્યારબાદ બીજા નંબરે રાજસ્થાનને, અને ત્રીજા નંબરની એમ કહેવાય કે 16% વીજળી છે એ આપણા ગુજરાતને મળે છે। વધારાનું તો કે ગુજરાતને પાણી મળે છે। ગુજરાતનું પાણી આજે કચ્છના રણમાં પણ પહોંચ્યું છે। એ આ નર્મદા નદી છે, એ આ નર્મદા નદીનું પાણી છે આજે સૌરાષ્ટ્રમાં પણ પહોંચ્યું છે। એ આ નર્મદા નદી છે કે જેનું પાણી છે આજે બનાસકાંઠામાં પણ પહોંચ્યું છે। એ આ નર્મદા નદી છે કે જેનું પાણી આજે રાજસ્થાનમાં પણ પહોંચ્યું છે। તો મિત્રો આ નર્મદા નદી પર આવેલ અહીંયા સાધુ બેટ પાસે આવેલું વિશ્વનું સૌથી મોટું, સૌથી ઊંચાઈ પર આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલનું આ મોટું સ્ટેચ્યુ। નાના હતા ત્યારે આપણે સ્ટેચ્યુ નામની એક ગેમ રમતા હતા, પણ મોટા થયા પછી આપણે ક્યારેય ખબર ન હતી કે એક સમયે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ એક સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વમાં એક નવી અજાયબી બનશે। અહીંયા જોવો છો તમે કે 138 મીટર સુધીનો આ ઊંચાઈ પર આવેલો ડેમ છે। ગુજરાતનું ગૌરવ કહી શકાય કે પાણી જે છે એનો પ્રશ્ન આજે ગુજરાતમાં જે હતો એ સોલ્વ થઈ ગયો છે। ઘરે ઘરે પાણી નર્મદાનું પહોંચ્યું। તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ ના એમ કહેવાય કે એક સપનાથી સપનું હતું, એમ કહેવાય કે જવાહરલાલ નહેરુને એક એમ કહેવાય કે એના પથ્થર મૂકીને શરૂઆત કરી। વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે। તો ખાસ ગુજરાતનું મિની કાશ્મીર કે જે નર્મદા જિલ્લો સાતપુડા પર્વતની રાણી એટલે કે મિત્રો નર્મદા, એ નર્મદામાં મિત્રો ખાસ ફરવાલાયક સ્થળ છે। આવજો, ફરીથી મળશું મિત્રો। જય હિન્દ, જય ભારત।